રાજકોટમાં મતદાન પહેલા રાતોરાત આમ આદમી પાર્ટીના પોસ્ટર્સ લાગ્યા છે। લઘુમતીઓના મત મેળવવા આ બેનરો લગાવાયા છે। આમ આદમી પાર્ટીના નામે બેનર લગાવાયા છે। માહોલ ન બગડે તે માટે તંત્રે બેનરો હટાવ્યા। મોટાભાગે લઘુમતી વિસ્તારમાં આ બેનર્સ લાગ્યા હતા। આમ આદમી પાર્ટી કે કોઈ અન્ય વ્યક્તિનું કાવતરું છે તેને લઈને તર્ક વિતર્ક છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, જણાવો કે બેનર્સ ક્યાં ક્યાં લાગ્યા છે, બેનર્સનું લખાણ શું છે અને ત્યારબાદ પ્રશાસને શું નિર્ણય લીધો છે? અક્ષય, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમ ગઈકાલ સાંજથી શાંત પડી ગયા છે અને ત્યારબાદ હવે જે રાજકીય પક્ષો છે તે મતદારોને રીઝવવા માટે એડી ચોટીનું જોર છે તે લગાવી રહ્યા છે। રાજકીય પક્ષો છે તે કેટલાક નુસ્ખાઓ છે તે પણ અપનાવી રહ્યા છે ને તેના જ ભાગરૂપે ગઈકાલે રાત્રિના સમયે રાજકોટના જે લઘુમતી બહુમતી વાળા વિસ્તારો છે ત્યાં આમ આદમી પાર્ટીના સમર્થનમાં વોટ આપવા માટેના કેટલાક હોર્ડિંગ્સ છે તે લગાવવામાં આવ્યા છે। એક વાતાવરણ દોહડવાનો પણ પ્રયાસ કર્યો હોય તેવું પણ લાગી રહ્યું છે। આ પ્રશાસનના ધ્યાને આ બોર્ડ આવતાની સાથે જ તેમને આ બોર્ડ છે તે હટાવી દીધા છે। પરંતુ જે લઘુમતી મતદારો છે તે આમ આદમી પાર્ટી તરફ મતદાન કરે તે પ્રકારનું આ બોર્ડ છે તે લગાવવામાં આવ્યું છે। જો કે કોના દ્વારા આ બોર્ડ લગાવવામાં આવ્યું તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા છે તે થઈ શકી નથી, પરંતુ જે વહીવટી વિભાગ છે તેના ધ્યાન આવતાની સાથે જ આ બોર્ડ છે તે જે હટાવી દેવામાં આવ્યા છે। સૌથી મહત્વની વાત છે કે હવે આવતીકાલે જ્યારે મતદાન થવાનું છે તે પહેલા જ જે રાજકીય પક્ષો છે તે મતદારોને રીઝવવા માટે અને મતદારોને પોતાના તરફ આકર્ષવા માટે નવીન તરકીબો છે તે કરતા હોય છે ને તેના જ ભાગરૂપે આ હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યો હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જી અક્ષય। જી બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ।